નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા એક મહાન ક્રાંતિકારી વિશે વાત કરવાના છીએ અને આજે જ એમ કહેવાય કે 28 મે ના દિવસે જ એમ કહેવાય કે તેમની જન્મ જયંતિ છે. મિત્રો, જે સમયે લોકો અંગ્રેજો સામે ઝૂકવાનું શીખી રહ્યા હતા ને તે સમયે આ માણસ એમ કહેવાય કે કાળા પાણીની જેલની દિવાલો ઉપર એમ કહેવાય કે ક્રાંતિકારી કલમો લખી રહ્યા હતા પોતાના નખથી. નહોતો એમને મૃત્યુનો ડર, નહોતો કોઈ ત્રાસનો ડર, બસ એક જ એનામાં જુસ્સો હતો કે ભારતને આઝાદ જોવાનો. તે માત્ર એક વ્યક્તિ નહોતા, તે એક વિચાર હતા. એવો વિચાર કે જેને કોઈ દિવસ કેદ ન કરી શકાય અને ક્યારે હરાવી પણ ન શકાય. એવા મહાન એવા ક્રાંતિકારી હતા, એમ કહેવાય કે યુગ પુરુષ હતા. 28 મે 1883 રોજ એમ કહેવાય કે મહારાષ્ટ્રના એમ કહેવાય કે ભૂગોર ગામમાં એમ કહેવાય કે આ મહાન ક્રાંતિકારીનો જન્મ થયો. બાળપણથી જ એમ કહેવાય કે તેના દિલમાં દેશ પ્રેમની અલગ જ એમ કહેવાય આગ સળગી રહી હતી. અને આ ક્રાંતિકારીનું નામ એમ કહેવાય કે મિત્રો વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકર.